જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં। ભગવાન શ્રી રામ એટલે કરોડો હિન્દુઓના આરાધ્ય મર્યાદા પુરુષોત્તમ, ધર્મનું પ્રતીક, રઘુકુળ ભૂષણ જેવા બિરુદોથી શોભાયમાન એવા ભગવાન શ્રી રામનો કૌશલ સામ્રાજ્યની રાજધાની અયોધ્યામાં થયો હતો। પિતા દશરથ, માતા કૌશલ્યના કુંવર એવા શ્રી રામ ભગવાન વિષ્ણુના 7મા અવતાર મનાય છે। આપ સૌ કોઈ જાણતા જ હશો કે રામાયણ મુજબ રામ જન્મ, રામને વનવાસ, સીતાનું હરણ, લંકાપતિ રાવણ સામે યુદ્ધ, લંકા વિજય જેવા પ્રસંગોથી આપણે જાણીતા છીએ। પણ શ્રી રામની વંશાવલી વિશે અમુક લોકો જાણતા હશે, એટલે કે શ્રી રામચંદ્ર ભગવાનની પેઢી, તેમના પૂર્વજો કોણ હતા, ભગવાન શ્રી રામનો કેટલામી પેઢીએ જન્મ થયો તેની આપણે વાત આ વિડીયોમાં કરવી છે। ભગવાન શ્રી રામ ઈક્ષ્વાકુ વંશના રાજા હતા। આ સમગ્ર સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી, પરંતુ બ્રહ્માનો જન્મ ભગવાન વિષ્ણુની નાભીમાંથી થયો હતો। સૌપ્રથમ બ્રહ્માજી દ્વારા 10 માનસ પુત્રોનો જન્મ થયો। આ 10માંથી એક પુત્ર મરીચ અને તેની પત્ની કલાના પુત્ર ભગવાન કશ્યપ થયા। હવે કશ્યપ અને અદિતિનો પુત્ર વૈવસ્યમાન થયા અને વૈવસ્યમાનનો પુત્ર મનુ રાજા થયા, જેને પૃથ્વી પરનો પ્રથમ પુરુષ મનાય છે। હવે જોઈએ તો સૌપ્રથમ બ્રહ્માજી, તેના પુત્ર મરીચ, તેનો પુત્ર કશ્યપ અને તેનો પુત્ર વૈવસ્યમાન, હવે તેનો પુત્ર મનુના ઈક્ષ્વાકુ, ઈક્ષ્વાકુના પુત્ર કૃષિ, તેનો પુત્ર વિકૃષિ, તેનો પુત્ર બાણ, બાણનો પુત્ર અરણ્ય, તેનો પુત્ર પૃથુરાજા, તેનો પુત્ર ત્રિશંકુ, તેનો ધુંધમાર, તેનો પુત્ર યુવાશ્વ, તેનો પુત્ર માંધાતા, જે પૃથ્વી પર ચક્રવર્તી સમ્રાટ મનાય છે। હવે માંધાતાના પુત્ર સુસંધિ અને તેના પુત્ર ધ્રુવસંધિ, તેના પછી આવે છે ભરત, ભરતના પછી અસિત, તેનો સાગર, તેના પુત્ર અસમંજ અને ત્યારબાદ અંશુમાન, અંશુમાનના પુત્ર રાજા દિલીપ અને દિલીપના પુત્ર એટલે કે ભગીરથ રાજા, જેણે ગંગાજીને પૃથ્વી પર ઉતારી હતી। તેના બાદ કકુસ્થ, તેના બાદ રઘુ, જેના પરથી રઘુકુળ નામ પડ્યું, ત્યારબાદ પ્રાવૃદ્ર, તેના પછી શંખણ, શંખણ પછી સુદર્શન થયા, તેના બાદ અગ્નિવર્ણ થયા, તેના બાદ સિદ્ધગ્ર થયો। હવે સિદ્ધગ્રના પુત્ર મરુ, તેનો પશુ શુક્ર, તેનો અંબરીશ અને ત્યારબાદ નહુપ, તેનો પુત્ર યયાતિ અને ત્યારબાદ યયાતિના પુત્ર નાભાગ, ત્યારબાદ તેના પુત્ર અજ અને અજના પુત્ર રાજા દશરથ થયા અને તેના પુત્ર ભગવાન શ્રી રામ થયા। આમ ભગવાન શ્રી રામ 39મી પેઢીએ જન્મ્યા હોવાનું મનાય છે। ત્યારબાદ ભગવાન શ્રી રામના 2 પુત્રો લવ અને કુશ થયા। તો આ હતી ભગવાન શ્રી રામચંદ્રની વંશાવલી। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આપ સૌને શ્રી રામ જન્મોત્સવ એટલે કે શ્રી રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય શ્રી રામ, રાજા રામ, જય માતાજી, અસ્તુ।